આપણે બનાવીએ છીએ મકાઈના લોટ અને સૂજીના ઢોકળા. મકાઈનો લોટ અડધો કપ લીધો છે, સૂજી એનાથી ચોથો ભાગ લીધો છે અને આપણે ચણાનો લોટ 2 ચમચી એમાં લઈશું. હવે આપણે એમાં મસાલા કરી દઈએ. આપણે સ્વાદ અનુસાર એમાં મીઠું નાખીશું. થોડી હળદર નાખીશું. આપણે અંદર લીલો મસાલો નાખેલો છે એટલે આપણે મરચું ઓછું નાખીશું. અને છાશમાં આપણે અડધો કલાક પલાળી રાખ્યું છે. હવે આમાં આપણે 3 ચમચી 2 કે 3 ચમચી જેવો ચણાનો લોટ એડ કરીશું. હવે આપણે આને મિક્સ કરી દઈશું. હવે આપણે જરૂર પડે તો થોડી છાશ લઈશું. એટલે સૂજી છે ને, સૂજી ફૂલે એટલે આનું આ બેટર આપણે થોડું ઢીલું રાખવાનું. સૂજીને પાણી જોઈએ. બરોબર થઈ ગયું છે. હવે આપણે એમાં સોડા નાખીશું, ખાવાનું સોડા. આપણે આમાં ગ્રીન ચટણી નાખી છે, ચાનો કલર આવે છે. થાળીમાં તેલ લગાવી દીધું છે. આપણે પેલા ઢોકળા બનાવીએ ને એ જ રીતે બનાવવાનું. હવે આપણે આમાં થોડું તેલ નાખીશું. આ બેટરમાં આમાં થોડું તેલ નાખીને હવે આપણે એને હલાવી દઈશું. હવે આપણે આમાં રેડી દઈશું. આપણે એને ઢાંકી દઈશું. 20 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. આપણે થોડું મરચું સ્પ્રિંકલ કરી દઈએ. આપણે હવે એને વઘારીશું. વઘારમાં રાઈ નાખી, હિંગ નાખી. હવે આપણે તલ નાખીશું. આપણે વઘારાઈ ગયું છે. આપણે એમાં તલ નાખીશું. આપણા મકાઈના લોટના ઢોકળા તૈયાર છે.